નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વીબીજી રામજી આ યોજનાનું નામ કદાચ તમારા માટે નવું હશે, પરંતુ ઓલરેડી આ યોજના લોન્ચ થઈ ગઈ છે અને મનરેગાનું એક સુધારેલું સ્વરૂપ આને આપણે કહી શકીએ. મનરેગા કહીએ ને એટલે આપણને યાદ આવે કે હા, ચોક્કસ જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર આપતી આ યોજના છે અને વર્ષોથી આ યોજના ચાલતી હતી. પણ હવે કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ અને રોજગાર ક્ષેત્રે એક મોટો ફેરફાર કર્યો છે અને ખાસ તો મનરેગા યોજનાનું સ્થાન હવે વીબીજી રામજી અધિનિયમ 2025 લેશે. નવા કાયદા હેઠળ શ્રમિકોને હવે પહેલાં જે 100 દિવસની રોજગારી મળતી હતી, હવે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. અને અગાઉ શ્રમિકોને વર્ષમાં 100 દિવસનું કામ મળતું હતું, એ શ્રમિકોને કામના દિવસમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મનરેગામાં જે ભ્રષ્ટાચાર હતો એનું જે આ સરકારનું કહેવું છે કે એનો અંત આવશે હવે. અને વીબીજી રામજી છે એમાં સાપ્તાહિક વેતનની પણ વાત કરવામાં આવી છે અને રિયલ ટાઈમ મોનિટરિંગથી ભ્રષ્ટાચાર આ યોજનામાં દૂર થશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આ વાત મૂકી એમણે કે રિયલ ટાઈમ મોનિટરિંગ થશે ને એનાથી શું થશે કે ભ્રષ્ટાચાર દૂર થશે. જગદીશ વિશ્વકર્માએ એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત આધુનિક મોડેલ છે આ યોજના. અને સાથે એમણે કહ્યું કે કોંગ્રેસને રામ, ગામ અને કામ આ ત્રણેય શબ્દોથી વાંધો છે અને વિપક્ષ મનરેગાને ખતમ થવાના ખોટા પ્રચાર કરી રહી. વિપક્ષ કહી રહ્યું છે કે મનરેગા ખતમ થઈ જશે. વિપક્ષે ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે કે આ યોજનાને નામ બદલવાથી કોઈ ફરક પડવાનો નથી. અગાઉ કામદારોના અધિકારો પર લૂંટ ચલાવવામાં આવતી હતી એવો આક્ષેપ જ્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે વિપક્ષે પણ ઘણી બધી વાતો કરી છે. ઇન શોર્ટ, વીબીજી રામજી મનરેગાનો અંત છે કે સુધારેલું સ્વરૂપ છે? આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર મારી સાથે છે. શૈલેષજી, સ્વાગત છે લોકમંચમાં. આભાર. સાથે જ નિકુલ પટેલ ડોક્ટર, કોંગ્રેસના પ્રવક્તા. નિકુલજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને હૈદરાબાદથી સીધા જ જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત અને ખાસ હૈદરાબાદથી જોડાયા છે એટલે વિશેષ આભાર આપનો. જી, શરૂઆત શૈલેષભાઈ આપનાથી. મહાત્મા ગાંધીનું નામ તમે હટાવ્યું છે, આવો એક આક્ષેપ છે અને વિકસિત ભારત તમે આ યોજનાને નામ આપવામાં આવ્યું એની પાછળનો એક તો પહેલા મુખ્ય તર્ક શું છે, કેમ આ કર્યું છે? કારણ કે આમે તમે નામ બદલવામાં અને એમાં બહુ માહિર છે આ સરકાર, એવી પણ એક વાત છે. ત્યારે માત્ર રાજકીય બ્રાન્ડિંગ છે કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કોઈ ચેન્જ આવશે? કારણ કે એક આક્ષેપ એ પણ થઈ રહ્યો કે આ તો બધી ચૂંટણીલક્ષી તમારી જાહેરાતો છે. શૈલેષ પરમાર, પેલા તો અત્યારે ક્યાંય ચૂંટણી છે નહીં. એક વાત, ક્યાં છે ચૂંટણી? ગુજરાતમાં આવશે ને સ્થાનિક સ્વરાજ્યની? હા, આવશે તો ખરા. ચૂંટણી તો વખતો વખત આવતી હોય છે. બીજા રાજ્યોમાં આવે. ના, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી માટે છે જ નહીં. પેલા તો અમે તો સતત ને સતત કામ કરીએ છીએ, ચરે વેતી બિલાડીના ટોપની જેમ ચૂંટણી વખતે ઉગી નીકળવું, એ કામ અમારું છે નહીં. બીજી વાત, તમે એમ કીધું કે ગાંધીજીનું નામ હટાવવા માટેનું આ કામ કર્યું છે. ના, ગાંધીજી છે એના માટેની યોજનાઓ પણ અમે કરેલી છે. સ્વચ્છ ભારત અભિયાન એ ગાંધીજીનો જ વિચાર હતો. મહાત્મા ગાંધી મંદિર જોઈ લો ગુજરાતમાં, એ નામ મહાત્મા મંદિર ગાંધીજીના નામ ઉપર જ છે. વાત રહી મનરેગાથી આ જી રામજી કર્યું એમાં, તો જી રામજી એટલે આપણે સૌ વીબીજી રામજી, વીબી એટલે વિકાસ, વિકસિત ભારત, અને જી રામજી એટલે ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા ગ્રામીણ, એટલે જી રામજી થયું. પણ રામનું નામ આવે એટલે તકલીફ થાય. મૂળ આમાં શું છે કે રામનું નામ ક્યાંક આવી જાય તો આ કોંગ્રેસના લોકોને તકલીફ થતી હોય છે. એનો પેટમાં દુખાવાનો પ્રશ્ન છે, એમાં આપણે નથી પડવું. પણ મારે તમને એક સરસ વાત એ કરવી છે કે આના અંદર પંચાયતોની મોનિટરિંગ ભૂમિકા રહેશે. એ નવીનીકરણ છે. તમે હમણાં કીધું 100 દિવસના બદલે 125 દિવસ રોજગારી અપાશે, એ કીધું. ત્રીજી વાત એ છે કે જીપીએસ મોનિટરિંગ આધારિત ટેકનોલોજીના આધારિત એઆઈ નો પણ સમાવેશ કર્યો છે. જ્યારે યોજના બની હતી મનરેગા, પેલા નરેગા હતું, પછી મનરેગા કર્યું, પાછું હટાવી દીધું, પાછું મનરેગા કર્યું. એટલે જ્યારે જવાહરલાલ નહેરુના નામો હોય એ હટાવી અને ગાંધીજીનું નામ રાખે તો એનો વાંધો નહીં. તમે સ્ટેડિયમમાં નામ ના હટાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલનું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું? ના, એ સ્ટેડિયમ ખાલી સ્ટેડિયમ એ નાનો ભાગ છે. એ સંકુલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. એક બીજી વાત, વિશ્વનું મોટું સ્ટેડિયમ નામ બદલ્યું છે.
એમ નહીં, રોડ કનેક્ટિવિટી ને માલ સામાનનું ઝડપી વહન થાય એ માટેની યોજના પણ આમાં દાખલ કરેલી છે. જલવાયુ પરિવર્તન કાંઈ થાય તો પણ દાખલ કરેલું છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાલી રોડ ને બિલ્ડિંગ ને રાહત કામ ને ચોકડી ખોદવાનું ને એવું જ હતું ભાઈ. બીજું આ ચાલુ હોય ને એટલે જે ગ્રામીણ અર્થતંત્રને નુકસાન થતું હતું કે ભાઈ મનરેગાની રોજગારી મળે છે તો જ્યારે લણણી અને કાપણી આ બે આવે ખેડૂતોને, ત્યારે ખેડૂતોને મજૂરો નતા મળતા. તો આમાં 60 દિવસ જે ખેડૂતોને કામ હોય ત્યારે આ યોજના જે છે એ બંધ રાખી એને સ્થિર રાખી અને ખેડૂતોને મજૂરો મળી રહે એ કામ પણ કર્યું છે. ડીબીટી દ્વારા પેમેન્ટ કરવાનું છે. એટલે ડીબીટી દ્વારા એટલે અમે તો કોંગ્રેસના લોકો ઉપર દયા ખાઈએ છીએ કે રાજીવ ગાંધી કહેતા હતા કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું, ઘસાતો ઉત્તર પ્રદેશમાં ઘસાય, રાજસ્થાનમાં ઘસાય, બોર્ડરમાં ઘસાય, ઘસાતો અમારા છેવાડાના જાફરાબાદ દરિયાકાંઠે કાઠિયાવાડમાં પોગે ને ત્યાં 15 પૈસા થઈ જાય. એટલે બહુ ઘસાય પણ હવે આમાં તો ડીબીટી. નહીં શૈલેષભાઈ, તમે 100 દિવસથી વધારીને 125 દિવસની વાત કરી છે કે એટલું કામ મળશે, સારી બાબત છે. ચલો, જે લોકોને રોજગારી જોઈએ છે, પણ મનરેગામાં સરેરાશ 40 થી 50 દિવસ કામ મળતું હતું ત્યારે તમે બજેટમાં કોઈ ધરખમ વધારો કર્યો નથી, તો પછી 125 દિવસની આ ગેરંટીની રોજગારી કેવી રીતે પૂરી પાડશો? છે તે વખતે અત્યારે બધા જ બજેટ જોઈ લ્યો, મનરેગા યોજનામાં બજેટમાં વધારો જ કર્યો છે, ક્યારેય ઘટાડો કર્યો નથી. હજુ પણ 125 દિવસ રોજગારી આપવાની છે, એમાં પણ વધારો જ કરીશું ને. એમ છતાં પણ જે ભ્રષ્ટાચારના છીંડાઓ હતા એ અમે બંધ કરી દીધા છે. અત્યાર સુધી 40 થી 50 દિવસ સરેરાશ રોજગારી થાય છે આ મનરેગામાં. હવે તમે 125 દિવસ કેવી રીતે કરશો? મને આ ગણિત સમજાવો તમે. એ આવશે જ, કારણ કે ત્યારે હું એમ કઉ છું જે કામો કરવાના હતા એ ખાલી જમીન ને ખોદાણ ને ચોકડી ને રાજકામ ને એ જ હતું. આમાં શું લીધું? જળ સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, ખેતી સિંચાઈ જમીન રક્ષણ માટે પોઝિટિવ ઉપયોગને પ્રાથમિકતા આપી છે, રસ્તા સંપર્ક અને સરળ સામાનને પ્રાથમિકતા આપી છે. અને બીજું કે રાજ્ય પણ આમાં ધ્યાન રાખશે, એટલા માટે કે 60% જે રકમ છે એ કેન્દ્ર સરકાર આપે છે, 40% રાજ્ય સરકાર આપવાની છે. એટલે રાજ્ય સરકાર પણ આમાં ખૂબ ધ્યાન રાખીને કામ કરાવશે. આજીવિકાનું સ્ટ્રક્ચર ઉભી ગોડાઉનો પણ બનાવી શકાશે, જલવાયુ પરિવર્તન સામે પણ રક્ષણ મળશે. શૈલેષભાઈ, તમારે માત્ર યોજનાઓના મુદ્દા વાંચવા છે, મારે તમને સવાલ કરવા છે. આ મોટો ફરક છે તમારી મારી વચ્ચે. તમે એમ કહો છો કે 40% રાજ્યો આપશે. હવે જે રાજ્યો પહેલેથી નબળા છે, આર્થિક સ્થિતિ ખરાબ છે, હવે તમે એમની પાસે 40% માંગો તો એમની શું પરિસ્થિતિ થાય? ત્યાં બેરોજગારીનો પ્રશ્ન ઉભો નહીં થાય જે તે રાજ્યમાં? જો બેરોજગારીનો પ્રશ્નની વાત નથી, આમાં રોજગારી મળે છે. રોજગારી મળતી હોવાના કારણે આનાથી ગમે તે રીતે રાજ્ય અને કેન્દ્રને લોકોને રોજગારી આપવાનો અભિગમ હોય જ છે. તો રોજગારી આપવાના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને પણ ક્યાંય વાંધો આવશે નહીં. જે પ્રકારે ગ્રામીણ અર્થતંત્રમાં ધબકતું થશે, સ્કિલ જે છે એ સ્કિલ આવશે. ખાલી મજૂરી જ કરાવો તમે એવું નહીં, આમાં સ્કિલ હોવી જોઈએ. એટલે સ્કિલ જે છે એનું ઇમ્પ્લિફિકેશન કર્યું છે અંદર. વધુ રોજગારી મળે, એમ્પ્લોયમેન્ટ મળે, પારદર્શિતા આવે, યોજનાકીય આયોજનો થાય. શૈલેષભાઈ, મારા તર્કબદ્ધ સવાલો છે અને તમારા ગોળ ગોળ જવાબો છે. આ સ્પષ્ટ થાય છે, કારણ કે મારો જે સવાલો હોય છે ને એની જગ્યાએ તમે યોજનાઓની વાતો કરો છો. એની સમય પસાર થઈ ગયો છે એટલે વાંધો નથી. ચલો, કોંગ્રેસના પ્રવક્તા અમારી પાસે ડોક્ટર નિકુલ પટેલ છે. ડોક્ટર, જે પ્રમાણે શૈલેષભાઈ એક વાત કરી કે ભાઈ એઆઈ, બાયોમેટ્રિક આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ખતમ થશે. એમણે કહ્યું ડાયરેક્ટ ડીબીટીમાં જમા થશે, ખેડૂતોના સીધા ખાતામાં પૈસા જમા થશે. તો લાગતું નથી કે ભ્રષ્ટાચાર બંધ થશે? તો પછી તમે આ પદ્ધતિઓનો વિરોધ કેમ કરો છો? તમે એવું ઈચ્છો છો કે ખરેખર ભ્રષ્ટ પદ્ધતિઓ જ ચાલે, જૂની પદ્ધતિઓ ચાલે, ટેકનોલોજીનો ઉપયોગ ન થાય? ડોક્ટર, સૌ પ્રથમ તો ફક્ત આ જ પોલિસીની વાત કરીએ તો છેલ્લા 11 વર્ષથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને જ્યારથી આ પોલિસી બની ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે પોતે સ્વીકારે તો છે જ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એનો મતલબ કે જે બી પોલિસી એ લોકો
એટલે બદલી રહ્યા છે કે એની અંદર એમના શાસનમાં બહુ માત્રામાં ભ્રષ્ટાચાર થયો અને એમના પોતાના મંત્રીના સગાવાલાઓ બધા પકડાયા, એટલે એમના માટે હવે એક લાંછન રૂપ આ સ્કીમ થઈ ગઈ હતી, એટલે એમને નામ બદલવાની જરૂરત પડી અને નામ બદલી રહ્યા છે. અમે તો ગર્વાન્વિત અનુભવીએ છીએ કે આધાર કાર્ડનો વિરોધ કરવા વાળા લોકો આધાર કાર્ડને ચાલુ રાખ્યું છે. અમે તો ગર્વાન્વિત અનુભવીએ છીએ કે પહેલું એટીએમ આ દેશની અંદર જ્યારે આવ્યું ત્યારે વિરોધ કરવા વાળા લોકો આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ડીબીટીની વાતો કરે છે. અમે તો ગર્વાન્વિત અનુભવીએ છીએ કે આ દેશની અંદર પહેલું કમ્પ્યુટર લાવનાર રાજીવ ગાંધીજીને આ લોકો એ સમયે રોજગારના માટે ગાળો દેતા હતા, તો અમે આજે ગૌરવાન્વિત અનુભવીએ છીએ કે એને હવે એ લોકો ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરે છે. એટલે બોલવાનું અલગ ને કહેવાનું અલગ, પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ એમને સ્વીકાર્યું છે ને અમે તો કહીએ છીએ છડે ચોક કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરી રહી છે. હવે વાત રહી નામ બદલવાની. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખૂબ સરસ રીતે ખબર છે કે મહાત્મા ગાંધીની જે વિચારધારા છે એ એટલી સખ્ત રીતે આ દેશની અંદર પ્રસ્થાપિત થયેલી છે કે અહિંસા પરમો ધર્મ, અને એ વિચારધારા સાથે કોંગ્રેસ આ દેશની અંદર ચાલી રહી છે ને લોકો જોડે કામગીરી કરી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એ નથુરામ ગોડસેની વિચારધારા છે કે જે ગાંધીજીની હત્યા કરી અને ત્યાર એવું જાણ્યું છે મેં, અને એ જ રીતના સમગ્ર ઘટનાક્રમ આજે મહાત્મા ગાંધીજીનું નામ મિટાવવાની જે વાત છે એની સામે કોંગ્રેસ હંમેશા અવાજ ઉઠાવી રહી છે, એના સામે વિરોધ છે. બાકી પોલિસી તો સરકારની પોતાની શું કહેવાય કે સરકાર છે પોતે કરી શકે છે, એમને જે યોગ્ય લાગે કરી શકે છે, પરંતુ કોંગ્રેસનો જે સૈદ્ધાંતિક વિરોધ છે એને પર કરી અને રામ ભગવાનનું નામ વચ્ચે લાવવાનો જે આ પ્રયત્ન કરી રહ્યા છે એની સામે બી અમારો વિરોધ છે. કારણ કે રામ ભગવાનના નામ પર જો ખરેખર તમે રાજનીતિ કરવા માંગતા હોય તો અમારી તમને વિનંતી છે કે આ દેશની અંદર રામ રાજ્ય લાવી દો. રામ રાજ્ય એટલે કે ભ્રષ્ટાચાર બંધ કરી દો, શું કહેવાય કે લોકોને પાણીના પ્રશ્ન દૂર થઈ જાય, લોકોને શું કહેવાય કે શિક્ષણ વ્યવસ્થિત મળે, લોકોના ઘરે ચોરીઓ ના થાય, ડ્રગ્સ ના મળે, શું કહેવાય કે કોઈના શું કહેવાય કે ખૂન ના થાય. આ બધી વસ્તુઓ જ્યારે થશે ત્યારે તમે રામના નામનો સાર્થક પુરવાર કરી શકશો. બાકી ફક્ત રાજનીતિ કરવા માટે તમે કોંગ્રેસને આ રીતના કઠેડામાં ખડો કરવાનું બંધ કરી દો. હવે નિકુલભાઈ 25% રોજગારી તો વધારી છે ને, 100 ની જગ્યાએ 125 દિવસની રોજગારીની વાત કરી છે, એટલે સારી જ બાબત છે ને, ગરીબોના હિતમાં છે ને, છતાં વિરોધ કેમ? 25 દિવસ રોજગારી વધી છે. મનરેગાના ડેટાની અંદર આપણે સમજી લો કે પાછલા લઈ લો, કેટલા લોકોના આ રોજગારી નંબર ઓફ ડેઝ વધાર્યું છે. નંબર ઓફ પીપલ્સ ક્યારે વધશે, એના રિયલ ફાયદા ક્યારે થશે, એના શું થશે, એ બધું વસ્તુ બી જોડે જોડે કેલ્ક્યુલેટ ને ડિસ્કશન થવું જોઈએ. હું તમારા પ્રશ્ન સાથે ખૂબ સહમત હતો, શું કહેવાય કે આપણા ભાજપના પ્રવક્તાને, કે ધારો કે તમે બજેટની જોગવાઈ નહીં કરો તો એના જ્યારે પેમેન્ટ કરવાના આવશે તો કેવી રીતના થશે, એના જે ફંડ્સ છે એ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ થશે, કઈ પોલિસીસ કયા પ્રોજેક્ટ તમે સરકારમાંથી લાવશો કે જે તમે ગ્રાસ રૂટ લેવલ ઉપર ત્યાં લોકોને કામ કરવા માટે આપશો. તમે તો બધું ખાનગીકરણ કરી રહ્યા છો, પ્રાઇવેટાઇઝ કરી રહ્યા છો, પ્રાઇવેટ પીપલ વિલ પ્લે ધ રોલ. આ બધી વસ્તુના સવાલો સરકારને પૂછવા પડશે ને અમે સંસદમાં બી પૂછીશું. અને પ્રિયંકા ગાંધીજીએ ખાસ કીધું છે સંસદમાં બી કે તમારે જે કઈ બી ભૂતકાળના કોંગ્રેસના ગોણા ગાવા એને ગાઈ લો, એકવાર ચર્ચા કરી લો પૂરેપૂરી, પણ લોકોના મૂળભૂત પ્રશ્ન હવે ચર્ચા કરવાનું ચાલુ કરો ભાઈ. બરાબર છે? એટલે આડી અવળી વાતો બંધ કરીને સીધી મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરો, એવું કોંગ્રેસનું કહેવું છે. એટલે પ્રશાંતભાઈ, જે પ્રમાણે ગ્રામીણ વિકાસના એક નવા યુગની શરૂઆત આવી વાત થઈ રહી છે આ યોજના બદલવાથી, શું લાગે છે કે આ નવા યુગની શરૂઆત છે કે માત્ર નામનું પરિવર્તન છે, માત્ર રેપર બદલવામાં આવ્યું છે? અને બીજું કે કેટલી અસરકારક સાબિત થશે આ યોજના? અને એક જે આક્ષેપ થઈ રહ્યો કે આ તો ચૂંટણી લક્ષી એક લોલીપોપ છે, એક વિશ્લેષક તરીકે શું કહેશો? જૂની બોટલમાં નવો દારૂ હોય તો નવો દારૂ સારો કે ખરાબ એ મને ખબર નથી, પણ કહાવત મેં સાંભળેલી છે, અને આ કહેવતના નામ સાથે કોઈ લેવા દેવા નથી. પેલા માટલામાં મળતું એ બાટલામાં મળે છે. પાણી હોઈ શકે છે તો માટલાનું પાણી મીઠું, તો બાટલાનું પાણી સ્વાદ બદલે છે કે નહીં એ મને ખબર નથી. મૂળ વાત જી રામજી નામ બદલાયું, 125 દિવસની ગેરંટીની વાત કરી, અને જે કંઈ નવી પોલિસી આવી, તકલીફ એક જ છે કે દર વખતે સરકાર કોઈ પણ જાતનું પાછળ પૂછપરછ કે વિચાર્યા વગર, અથવા જેને આપવાનું છે, જેમ કિસાન કાયદા લાયા હતા કે ખૂબ ફૂલ મોટી થાળી જ ખવડાવી દેવી છે, તમારે ખાવી હોય કે ના ખાવી હોય, પછી પેલા લોકો કીધું અમારે શાક રોટલી જ ખાવું છે એટલે જે ચાલે છે ચાલવા દો, અને કિસાન કાયદા પાછા ગયા. પોઝિટિવ એ છે કે 125 દિવસની રોજગારી મળશે તો બહુ સારી વાત છે.
એઆઈ કે ડિજિટલ માધ્યમનો ઉપયોગ થશે તો ડીબીટીની જે વાત કરી, જેમ પહેલા કેવું હતું કે માત્ર ચોપડા ઉપર મનરેગા કાર્ડના આધારે લોકો ચોપડા ઉપર મજૂરો બતાવી દેતા, એના પૈસા ઘર ભેગા કરતા, અને એ જ કૌભાંડમાં બચુભાઈ ખાબડના દીકરાના અને બચુભાઈ ખાબડના પરિવારના નામ બહાર આવ્યા. અને આવા 2-3 જગ્યાએથી મનરેગા કૌભાંડ બહાર ગુજરાતમાંથી વધારે આવ્યા બીજા બધા રાજ્યોની કમ્પેરમાં. અને એટલા માટે માનો કે ટ્રાન્સપરન્સી, પારદર્શિતા લાવવાનો જો આ પ્રયત્નો થઈ રહ્યો હોય તો સારી વાત છે. પણ પોલિસીને તમે ધીમે ધીમે જો વાંચો તો પહેલી વાત કે 125 દિવસ. હવે દિલીપભાઈ, આપણે છેલ્લે બી આની ડિબેટ કરી ત્યારે મેં ચોખ્ખું કીધું હતું કે 45 થી 65 દિવસની રોજગારી મનરેગા થકી મળે છે. એમાં નાના સુધાર આવ્યો છે જે કે 2 મહિના લણણી અને કાપણી વખતે એ લોકોએ કામ નહીં કરવાનું. 365 2 મહિના 60 દિવસ કાઢો એટલે 300 માંથી 100 દિવસ કાઢી નાખો રજાના, વેકેશનના, શનિ રવિના, સરકારી ઓફિસો બી બંધ હોય તો રહ્યા 200 માંથી 125 તમે આપશો તો 65 થી 125 સુધી લઈ જવાનો કોઈ ફિક્સ પ્રયોજન. પહેલા એવું હતું કે મનરેગામાં જે કંઈ 100 દિવસની હતી એ વખતે સરકાર પાસે એકમાત્ર કામ નાના મોટા હતા, કેનાળનો ઓછા માની લઈએ આપણે, પણ સડકના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એ સિવાય બહુ કામ રહેતા નહીં. હવે એની સામે યસ, સરકારનું આવકારું છું કે કામ તમે શૌચાલયથી માંડી, સ્વચ્છતાથી માંડી, કેનાળના કામથી માંડી, તળાવ ઊંડા કરવાથી માંડી, ગ્રામીણ સડકથી માંડી અને આવાસ યોજના, આ બધું જ કામ જ્યારે રૂરલ લેવલે કરવા માંડ્યા છો તો લોકોને દિવસો 100% વધે. પણ માનો કે આ ન આપી શક્યા તો સરકારને મારી વિનંતી છે કે તમે જે આ એક્ટ નવો લાવી રહ્યા છો એમાં એક નાનકડો બીજો 2 મુદ્દા એડ કરી દેવાતા કે જો સરકાર 125 દિવસની રોજગારી આપવામાં ક્યાંક ઊણી ઉતરે અથવા ઓછા દિવસો થાય તો જે દિવસો ઓછા હોય એ ડિફરન્સની બેલેન્સ એમના વેજીસ તરીકે એ મજૂરોને આપી દે. કારણ કે તમે તો કાર્ડ કાઢ્યા જ છે. મનરેગા કાર્ડ કેટલા આજની તારીખમાં ખબર છે? ભારત દેશમાં 33 કરોડ છે. તો તમારી પાસે નામ ફિક્સ છે. મનરેગામાં દિવસે દિવસે 18 વર્ષ વાળા વધતા જાય એટલે એ નામ એડ થતા જાય છે. તો તમે રોજગારી ના આપી શકો. જેમ કિસાનોને સન્માન નિધિના 6000 આપો છો, જેવી રીતે તમે સહાય આપવાની હોય તો પર 2 એકર ફિક્સ 17,500 આ વખતે સારી રીતે આપી દીધા છે, એમ મનરેગા કાર્ડ વાળાના પૈસા ફિક્સ કરી નાખો ને 125 દિવસના, કે વર્ષ કામ કરે, વર્ષના અંતે એપ્રિલમાં આપણે હિસાબ કરવાનો, માર્ચ મહિનામાં જેટલા દિવસનો બેલેન્સ રહે. એટલે એ રોજગારી નહીં આપે તો શું? એવી કોઈ બાંહેધરી, મારે એ પેલામાં નથી પડવું, પણ જો રોજગારી ના આપી શક્યા તો બાંહેધરી કોઈ ખરી કે એનું શું? કે તમે ઓલરેડી ખેડૂતોને કામ કરવા જતા રહેશે 60 દિવસના. એ જ રીતે બહુ આજેમાં 2-3 બધી વસ્તુને આવરી લીધી છે. હવે નામ બદલવું, તો જ્યારે તમે કોઈ કાયદો બદલો છો તો દરેક વખતે કાયદા સાથે નામ બદલી અને શું, એટલે તમે જેમ કીધું એમ ચૂંટણીલક્ષી જાહેરાત. તો આ રામજી શબ્દ એવો છે, આપણે સૌ જાણીએ છીએ કે થોડો ઘણો દસ્તાવેજ થઈ ગયો છે. પેલી બાજુ મહાત્મા ગાંધીનું નામ હતું એટલે મહાત્મા ગાંધીની જગ્યાએ રામ શબ્દ આવ્યો એટલે બધી રીતે ચેલેન્જિંગ. ગઈ વખતે મારે નિકુલભાઈ એની પર ચર્ચા થઈ હતી કે રામ શબ્દ પ્રત્યે વિરોધ નતો, મહાત્મા ગાંધીનું નામ ઉડાડ્યું, પણ રામ શબ્દ પણ બહુ બધી રીતે એક વોટ બેંકમાં બહુ મોટી અસર કરે છે અને ગ્રામીણ ક્ષેત્ર વધારે ઇમોશનલ હોય, સ્પિરિચ્યુઅલ હોય અને જેને કહેવાય કે ધાર્મિક હોય છે, એટલે એ આ શબ્દને બીજી રીતે પણ કેચ કરી શકે છે. આખું માળખું મેં તમને સમજાવી દીધું છે. શું કરવું એ શૈલેષભાઈ એમની સરકારને સમજાઈ શકે. શૈલેષભાઈને તો મારે એ પૂછવું છે કે તમે ગ્રામીણ ક્ષેત્રે આ યોજના લાગુ કરી રહ્યા છો, સાહેબ ઇન્ટરનેટના ઠેકાણા નથી, સ્માર્ટ ફોન ગ્રામીણ લોકો પાસે નથી, અને તમે એઆઈ આધારિત મોનિટરિંગની વાતો કરો છો, કેવી રીતે શક્ય બને? કારણ કે ટેકનિકલ ખામીને બહાને પછી શું કરશો તમે? પ્રશાંતભાઈ તો મજૂરોને પગાર આપવાની વાત કરે, તમે તો પછી કાપવા માંડશો મજૂરોના પગાર. હા દિલીપભાઈ, મજૂરોના પગાર કાપવાની વાત નથી. મજૂરોનો 1 રૂપિયો કોઈ ન લઈ જાય એટલે ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ઇન્ટરનેટની સુવિધાઓ છે દરેક ગામડાઓમાં. જો ઇન્ટરનેટની સુવિધા ક્યાંય નહીં હોય, માનો કે કોઈ ગામડામાં નહીં હોય, તો એમાં સુવિધા આપવાની જવાબદારી અમારી છે, આપીશું. 24 કલાક લાઈટ આપવાની વાત હતી તો આપી છે. અમે પાણી આપીશું, ખેતરે નળે એ નલ સે જલ, બધે ઘરે ઘરે પાણી, તો પાણી આપ્યું છે. કચ્છ કાઠિયાવાડ થી લઈ અને સુજલાન સુફલાન ને સૌની યોજનાથી પાણી આપ્યું છે. એટલે અમે કર્યું છે એટલે કહીએ છીએ કે અમે કામ કર્યું છે. પણ આ યોજનાનું હમણાં કહેતા હતા કે ખાલી નામ બદલ્યું, એમાં શું થઈ ગયું? ના, એમણે એ પણ કહ્યું નિકુલભાઈએ કે ભ્રષ્ટાચારની વાતો કરો છો તો કેટલા સમય તમારી રાજ્યમાં સરકાર છે, કેન્દ્રમાં કેટલા સમયથી સરકાર છે? 3 દાયકાથી તો રાજ્યમાં છે, કેન્દ્રમાં છે. જો ભ્રષ્ટાચાર થાય છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કરી રહ્યા છે, અને એમાં તો નામ પણ બહાર આવ્યા છે, બચુ ખાબડના મંત્રીના દીકરાઓના નામ પણ બહાર આવ્યા છે. આવા તો કેટલાય હશે. ભ્રષ્ટાચાર કરનારા
કોંગ્રેસના લોકો હોય કે ભાજપના હોય કે અન્ય પાર્ટીના હોય, ભ્રષ્ટાચારી એ ભ્રષ્ટાચારી છે, એને કોઈ પાર્ટી હોતી નથી. ને અમારી પાર્ટીમાં કોઈ ઉપર કઈ થાય છે તો એની ઉપર પણ અમે પગલા લેવડાવ્યા છે, એ પણ દાખલાઓ છે. મારે એ વાત કરવી છે, હમણાં પ્રશાંતભાઈ વાત કરતા હતા કે રામ ભગવાનના નામ સાથે જોડી દીધું, ભાઈ નિકુલભાઈએ પણ કીધું. તો રામ સાથે ભાઈ નિકુલભાઈ તમને વાંધો શું છે? તમારે કોની સાથે જોડવું છે એને? વાંધો એ છે કે તમે ગાંધીજીને હટાઈને રામ લાવો છો, એમાં ઇમોશનલ વોટ બેંક નો પ્રશ્ન છે સાહેબ, તમારા લોકોના મત લેવા છે, એ વાંધો છે. અરે રામ, જો ગાંધીજીને જયારે ગોડસેએ ગોળી મારી ત્યારે છેલ્લો શબ્દ શું હતો? હે રામ. છેલ્લો શબ્દ શું હતો? હે રામ. અને હમણાં કહેતા હતા ગોડસેના બધા અમે આમ છીએ. ના, અમારે ગોડસેને કઈ નથી. ગોડસે આરએસએસ ના સખ્ત વિરોધી હતા, એ અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું. એટલે ગોડસેને ગમે ત્યાં જોડી દેવાય એ વ્યાજબી નથી. બીજું હમણાં કહેતા હતા પ્રસાદભાઈ, ખૂબ સારી વાત કરી કે ભાઈ રોજગારી ન આપી તો શું કરશું? અરજી કર્યા પછી ન આપી તો આમાં એવી જોગવાઈ છે પાના નંબર 3 ઉપર કે 15 દિવસમાં જો કામ ન મળે, અરજી કર્યાના 15 દિવસમાં કામ ન મળે તો જે તે રાજ્યના જે તે મિનિમમ વેજીસ હોય એ પ્રમાણે રોજનું બેરોજગારી ભથ્થું ચૂકવવું, આવી જોગવાઈ છે. બીજું સક્ષમ આવજો. ઓકે, ડોક્ટર નિકુલ પટેલ, જે પ્રમાણે મનરેગાની વાત કરીએ ને, તો એક ચર્ચા એ પણ છે કે મનરેગા ઓડિટના નામે માત્ર કાગળ પર હતી સાહેબ, જો આ તો સ્વીકારવું પડે. બીજી વસ્તુ એ છે કે હવે નવા કાયદામાં એઆઈ ની વાત કરી, મોનિટરિંગની વાત કરી શૈલેષભાઈએ, એટલે પબ્લિક ડિસ્ક્લોઝર એટલે કે એના ડેટા જાહેર કરવાની જોગવાઈ છે. ટ્રાન્સપરન્સી ક્યાંક દેખાશે, તમને એની સામે વાંધો છે નિકુલભાઈ? ના, એની સામે કોઈ જ વાંધો નથી, કારણ કે પબ્લિક મની હોય તો એના સારી રીતે યુટિલાઇઝેશન થવા જોઈએ, અને જે ઓબ્જેક્ટિવ હોય એ રોજગાર આપવાનો અને જે એન્ડ યુઝર છે એને યોગ્ય રીતે બધું મળે, એના માટેના ડેફિનેટલી સપોર્ટ હોય. અને કોઈ બી સરકાર હોય, સરકારની પ્રાથમિકતા એક જ હોય કે એના નાગરિકોને સારી રીતે સુવિધા મળે ને એને જે ડિઝાઇન કર્યું છે કે જે ડિસાઇડ કર્યું છે પોલિસીમાં એ મળવું જોઈએ. પરંતુ એ ન મળે ત્યારના જ પ્રશ્નો હોય છે. ને હાલ અત્યારે જે આ પર્ટિક્યુલર એક પોલિસીની જયારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા શું કહેવાય કે તમે જોયું હશે કે સરદાર પટેલના નામ લેશે, બીજા બધા નેતાઓના નામ લેશે. તો અહીંયા અમારો એક જ એમને વિનંતી છે કે તમે તમારી સરકાર છે તમે બદલો, પરંતુ કોંગ્રેસને અંદર લાવી અને તમે એને પોલિટિકલ માઇલેજ લેવાનો જે પ્રયત્ન કરો છો ને, એનો વાત ખોટો છે. એની સામેનો અમારો જસ્ટ ઓબ્જેક્શન છે. અને ઓબ્જેક્શન ફક્ત જે નામ જોડેનો છે એની જોડે જ એને સમગ્ર રામ ભગવાન કે ધર્મ સાથે જોડવાનો પ્રયત્ન ના કરો, કારણ કે તમને આ રાજનીતિ હવે બધાને ખ્યાલ આવી ગયું છે. અને અમે તમને વિનંતી કરીએ છીએ જાહેર મંચ પરથી, બરાબર છે, કે આપણે લોકોના રામ રાજ્યની વાત કરીએ કે જ્યાં રામ રાજ્યની શું પરિભાષા હોય એ તમે સારી રીતે સમજતા હશો. તો એવું કંઈક કરો જેથી શું કહેવાય આ બધા ડેલિબ્રેશનના બધા ટાઈમ લોકોના વેડફવાના બંધ થાય. ને તમારા પ્રદેશ પ્રમુખને ખાસ પાછા વિનંતી કે હવે તો કોંગ્રેસને ગાળો આપવાનું બંધ કરો. પ્રિયંકા ગાંધીજીએ બી કીધું કે તમારે જે કઈ બી ચર્ચા કરવી એ બધી કરી લો એકવાર બેસીને સામ સામે, અને પછી લોકોના મૂળભૂત પ્રશ્નની વાતો કરો. હવે ચલો, બિલકુલ. નિકુલભાઈ, મારો સવાલ એ પણ હતો કે જો વાવણીની જે સિઝન છે, લણવાની જે સિઝન છે, જે પ્રશાંતભાઈએ વાત કરી કે ખેતીની સિઝન થાય ત્યારે મનરેગા સમયે મજૂરોની અછત રહેતી હતી. આમાં જે 60 દિવસનો વિરામ આપ્યો ને સાહેબ, ખેડૂતોની સમસ્યાનું સમાધાન થશે, કારણ કે એમને મજૂરો મળશે. મને કદાચ એક આ પ્લસ પોઈન્ટ દેખાય છે. એનીવે, પ્રશાંતભાઈ, હવે આખરે સવાલ મારો એ છે કે આપે જે કહ્યું કે જેના માટે યોજનાઓ છે, સાહેબ તમે એમને પૂછ્યું, શું લાગતી નથી કે એક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ? ખેડૂત સંઘ છે વિવિધ, એમને બોલાવવા જોઈએ. જેના માટે આ યોજના છે એના આગેવાનોને બોલાવવા જોઈએ. આખી એક રૂપરેખા સમજાવીને આ થોપી બેસાડી છે એવી પણ એક વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા છે કે આ તો થોપી બેસાડ્યું છે અને નામ બદલીને આ એક માત્ર ઠોકી બેસાડેલું એક આખી એક આ યોજના છે. પેપર ઉપર બહુ સારું ચિત્ર છે, ગુલાબી ચિત્ર ગણો કે સારું ચિત્ર ગણો, એટલે જેને આપવાનું હતું એ ગ્રામીણ ઇકોનોમી, તો એ લોકોની સાથે મને લાગે છે રૂરલ ડેવલપમેન્ટ કે જે હાઉસિંગ યોજનાઓ છે એની સાથે એની ચર્ચા મારે મૂળ બે વાત કરવી હતી કે બંને પોઝિટિવ વાત છે. જેમ તમે પૂછ્યું તો એ હું ચોક્કસ સ્વીકારીશ, કારણ કે ભારત નેટ નામના પ્રોજેક્ટ થકી આખા હિન્દુસ્તાનના લગભગ 85 થી 90% ગામડાઓમાં ફાઈબર પહોંચી ગયો છે અને ફાઈબર થ્રુ ઇન્ટરનેટ પહોંચી ગયું છે. કારણ કે અમે આ વિષય છે અમારો એટલે અમને ખબર છે. બીજું તકલીફ હવે હું કહું કે સ્ટેટને જે ઇન્વોલ્વ કર્યું 40%માં, હવે કોંગ્રેસ શાસિત જે કઈ રાજ્યો છે અથવા નોન બીજેપી સ્ટેટ છે એ બધા સ્ટેટ
અત્યારે ક્યાંક ને ક્યાંક રાડો પાડે છે કે અમારી પાસે બજેટ નથી, ફંડ નથી, પૈસા નથી, અને સેન્ટર અમારા પૈસા અને અમુક લેવલનું ફંડ પણ રોકીને રાખ્યું છે. ક્યાંક જીએસટી ના પૈસા પાછા આપવાના હોય છે, જે આપણે અત્યારે સેન્ટ્રલ જીએસટી કર્યો છે ત્યારથી એ પૈસા આવતા નથી, એટલે સ્ટેટ ચલાવવામાં તકલીફ પડે છે. હું તેલંગાણા બેઠો છું હૈદરાબાદમાં, અને આવા 5 રાજ્યો જે નોન બીજેપી છે ત્યાં કોઈ પણ નવા પ્રોજેક્ટ એ લોકો એટલે નથી કરી શકતા. જેમ કે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર હતી તો પૈસાની તકલીફ. અત્યારે તેલંગાણા એમ કહે છે કે અમારી પાસે ખાલી પગાર કરવાના પૈસા છે, નવા પ્રોજેક્ટ અમે નહીં કરીએ. એટલે પૈસા અમુક સ્ટેટ નથી પહોંચી વળતું. એ 40% સ્ટેટ ક્યાંથી આપશે, અને એમાં પીસાવાનું કોને રહેશે? માનો કે સ્ટેટ 40% ના આપી શક્યું, 60% કેન્દ્રમાંથી આપી દીધા, પણ 125 દિવસના 40% પ્રમાણે પૈસા બી તમે ગણવા જાઓ તો એને બી અમાઉન્ટમાં જ ગણી લો ને, કે 40% એટલે લગભગ 48 દિવસની રોજગારીના પૈસા. 125 ના 40%, 50 દિવસ થયા. 50 દિવસની રોજગારીના પૈસા સ્ટેટ ગવર્મેન્ટે આપવાના છે. હવે જો સ્ટેટ પાસે હશે જ નહીં તો ફરી પાછું 50 દિવસમાં ક્યાં આટા મારવા જવાના? પ્રશાંતભાઈ, એક મુદ્દો અગત્યનો છે કે રાજ્યો પર પણ ભાર આવશે ને એમાં પણ જે નબળા આર્થિક રીતે નબળા રાજ્યો છે એની પર ભાર આવશે. પણ શૈલેષ પરમારે કહ્યું કે આ ચૂંટણી લક્ષી જાહેરાત નથી, સ્વચ્છ ભારત અભિયાન એ ગાંધીજીનો જ વિચાર હતો. અમે ગાંધીજીના નામ હટાવવાના કોઈ એ જ નથી. અને જીપીએસ નું મોનિટરિંગની એમણે વાત કરી, એઆઈ નો સમાવેશ છે, એટલે ટ્રાન્સપરન્સી શૈલેષ પરમાર કહે છે કે દેખાશે. માત્ર પહેલા ખોદકામ થતું હતું મનરેગામાં, પણ હવે એમણે કહ્યું કે અર્થતંત્રને વેગ મળશે, ગ્રામ્ય અર્થતંત્રને આનાથી વેગ મળશે. રોજગારીની ગેરંટી એમણે કહ્યું કે 125 દિવસ રોજગારી નહીં મળે તો પણ એ ગેરંટીનું એક આખું પ્લાનિંગ આ યોજનામાં, જી રામજી યોજનામાં કરવામાં આવ્યું. પણ ડોક્ટર પટેલે કહ્યું છેલ્લા 11 વર્ષથી તો કેન્દ્રમાં ભાજપની સરકાર છે, 3 દાયકાથી અહીંયા સરકાર છે. જો મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હતો તો તમે રોક્યો કેમ નહીં? નથી રોક્યો તો એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. મંત્રીના દીકરાઓ ઝડપાયા, ડોક્ટરે નિકુલ પટેલે કહ્યું એમ પ્રમાણે. અને છેવટે લાંછનરૂપ યોજના બની એટલે તમારા યોજનાનું નામ બદલવું પડ્યું છે. તમારી મજબૂરી છે. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રસ્થાપિત કોંગ્રેસમાં થયેલી છે અને કોંગ્રેસ વિચારધારા સાથે આગળ વધે છે એટલે તમને કદાચ ખૂંચે છે. પહેલા રામ રાજ્ય લાવો, પછી રામનું નામ લો, નહીતર તમને કોઈ અધિકાર નથી. અને સાથે જ પ્રશાંત ગઢવીએ કહ્યું કે નામ બદલાયું છે, 125 દિવસની ગેરંટી છે, પણ ક્યાંક વિચારવું જોઈએ, પૂછપરછ પણ થવી જોઈએ અને પછી અમલમાં લાવવું જોઈએ. કિસાન કાયદા પ્રશાંતભાઈનું કેવું લાયા હતા, પણ પછી 2 ડગલા પાછળ જવું પડ્યું. એટલે બીજી વસ્તુ એમણે એ પણ કહી કે પહેલા કાગળ પર હતું મનરેગા, હવે ક્યાંક પ્રશાંતભાઈનું કહેવું છે કે પારદર્શિતા દેખાય તો સારી બાબત છે. એઆઈનો ઉપયોગ થશે, ટેકનોલોજીનો ઉપયોગ થશે, પણ સરેરાશ 65થી આપવાની જે યોજના હતી હવે 125 કેવી રીતે દિવસની રોજગારી આપી શકશે? અને બીજું કે જો ઊણી ઉતરે તો બેલેન્સનો શું? એનો જવાબ તો શૈલેષ પરમારે આપ્યો જ છે. પણ માત્ર ગુલાબી ચિત્ર અથવા કાગળ પર આ યોજના ન રહે ને ખરેખર ગ્રામીણ લોકોનો ઉદ્ધાર થાય, લોકોને રોજગારી મળે અને આર્થિક જે તંત્ર છે ગ્રામ્ય જીવનનું એમાં સુધારો આવે. કારણ કે શહેરીકરણ વધી રહ્યું છે, એ બહુ જ મોટો એક ચિંતાનો વિષય છે અને એને લઈને શહેરીકરણ પણ રોકાય એ પણ એક જરૂરી છે. ચર્ચાનું સમાપન કરે છે શૈલેષ પરમાર, ડોક્ટર નિકુલ પટેલ, પ્રશાંત ગઢવી, ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા. ખાસ જે વીબીજી રામજી યોજના, મનરેગાનો અંત છે કે સુધારેલું સ્વરૂપ, એની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.